તો આ તરફ દાહોદમાં પણ તે જ સ્થિતિ છે। દાહોદમાં શૈક્ષણિક વ્યવસ્થાનું સ્તર ઓટલા પર છે। અંતરિયાળ વિસ્તારમાં વર્ગખંડની માંગ ઉઠી છે। છોટિયા પ્રાથમિક શાળામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે, પાકી છતનો પણ અભાવ છે। બાળકો ઓરડા પર અને શેડની નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। નવીન ઓરડાની વાલીઓએ માંગ કરી છે। ધોરણ 1 થી ધોરણ 8માં 218 બાળકો અભ્યાસ કરે છે। 218 બાળકો સામે માત્ર 2 ઓરડા છે। આમ તો કેવી રીતે ભણશે ગુજરાત, તે સવાલ પણ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। છોકરાને બેસવાની 1 થી 8 ધોરણની નિશાળ છે, તો બેસવાની જગ્યા નથી। છોકરા ઓટલા પર બહાર બેસે છે, એટલે ચોમાસામાં તકલીફ પડે છે, એટલે ઓરડાની જરૂર છે અમારે। રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યો છે। સરકારના દાવા છે કે દરેક વિસ્તારમાં જે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, સ્માર્ટ રૂમોની સાથે જે શાળાઓ બનાવવામાં આવી છે, પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા કંઈક જુદી જ છે। અત્યારે હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે છોટિયા પ્રાથમિક શાળા છે કે જ્યાં ઓરડાઓની અછતને કારણે બાળકો જે ઓટલા ઉપર ભણવા મજબૂર બન્યા છે। અત્યારે આ દ્રશ્યોમાં છે કે 1, 2, 3 ને 4 વર્ગ જે છે ઓટલા ઉપર ભણી રહ્યા છે, જે બાકીના 12 જે ઓટલાથી નીચે શેડની નીચે ભણી રહ્યા છે, તો લોકો ખુલ્લા છતમાં પણ ભણી રહ્યા છે। એટલે કહી શકાય કે જે સરકાર દાવા કરી રહી છે તેનાથી વિપરીત પરિસ્થિતિ દાહોદ જિલ્લામાં જોવા મળી રહી છે। અત્યારે લોકો તેમને જે સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે, પરંતુ યોગ્ય છત પણ બાળકોને નસીબ નથી। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ। અન્ય મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીશું બ્રેક બાદ।